જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ 100 શાળાઓની ફી વધતા જ વાલી મંડળના પ્રમુખે કહ્યું મોટાભાગની શાળાઓએ 3 થી 4,000 ફી વધારી વડોદરામાં એફઆરસીની નિમણૂક બાકી એફઆરસીની બેઠક ન મળતા શાળા સંચાલકોએ ફી વધારી છે શિક્ષણ મંત્રી એફઆરસીની નિમણૂક કરે તેવી માંગ આણંદમાં સ્કૂલ વાન સંચાલકો ઉતર્યા હડતાળ પર પ્રથમ દિવસે જ વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાયા આરટીઓના નવા નિયમને લઈને સ્કૂલ વાન સંચાલકોમાં રોષ વાલીઓએ બાળકોને લઈને શાળામાં મૂકવા જવું પડ્યું બોટાદમાં આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી જોખમી સ્કૂલ વાહનો કરાયા ડિટેઇન સ્કૂલ વાહનોમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળ્યો છે સ્કૂલ પરમિટ ન હોય તેવી ક્ષતિઓ સામે આવી છે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે રાજકોટમાં અનેક શાળાઓ બંધ રહી મહાનગરપાલિકાએ સીલ મારતા શાળાઓ શરૂ ન થઈ શકે હજારો વિદ્યાર્થીઓના ભાવિ પર સંકટ સ્કૂલ સંચાલકો અને મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સ્કૂલો બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત બાળકના ભવિષ્યને લઈ વાલીઓ મૂંઝવણમાં મુકાયા સ્કૂલ વાનના નિયમ મુદ્દે સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેક સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા આરટીઓના નિયમનું થઈ રહ્યું છે સરેઆમ ઉલ્લંઘન સીએનજી કીટ ઉપર બેસાડવામાં આવ્યા વિદ્યાર્થીઓને સુરતમાં સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડ્યા સુરતમાં સ્કૂલ વાન ચાલકો નિયમોને મૂકી રહ્યા હોય નેવે તેવા દ્રશ્યો સામે આવ્યા બનાસકાંઠામાં શાળા વાહનોનું ચેકિંગ આરટીઓએ ખાનગી શાળાને સ્કૂલ બસ ડિટેઇન કરી પરમિટ અને આરસી બુકના હોવાથી બસ ડિટેઇન કરી સેફટી વિનાના વાહનો વિરુદ્ધ હાથ ધરાઈ કાર્યવાહી આરટીઓના નવા નિયમોને લઈ સ્કૂલ વાન સંચાલકોમાં રોષ વલસાડમાં 1,000થી વધુ સ્કૂલ વાન સંચાલકો ઉતર્યા હડતાલ પર સ્કૂલ વાનની હડતાલને લઈ વાલીઓએ હાલાકી ભારે ભોગવવી પડી છે નોકરી અને કામ છોડી વાલીઓ શાળાએ મૂકવા પહોંચ્યા રાજ્યમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ નહીં કરી શકે અભ્યાસ ફાયર એનઓસી બીયુ મામલે રાજ્યની 211 સ્કૂલ બિલ્ડિંગ સીલ ગેરકાયદે મંજૂરી નહીં મળે ત્યાં સુધી આ બંધ રાખવામાં આવશે જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી મળી જશે ત્યારે જ આ શાળાઓને ખોલવામાં આવશે ફાયર એનઓસી બીયુ સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ શાળા સંચાલકોને મંજૂરી મળશે સ્કૂલ વાન અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ વાન કરે છે છતાં આરટીઓ કામગીરી કરે છે સરકાર અને કોર્પોરેશન પ્રયાસ કરે છે તમામ નિયમો બનાવી કામગીરી કરાય છે આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો આજથી પ્રારંભ થયો છે ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરૂ 54,000થી વધુ શાળાઓ આજથી શરૂ વેકેશન દરમિયાન સુમસામ રહેલ સ્કૂલો બાળકોનો કિલકિલાટ જોવા મળશે આજથી 1,15,00,000 વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થશે રાજ્યમાં આજથી શાળાઓ શરૂ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું ખાનગી શાળામાંથી બાળકો સરકારી શાળામાં આવ્યા 2 લાખ કરતાં વધુ બાળકો સરકારી શાળામાં આવ્યા શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરાયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરાયો સ્ટાન્ડર્ડ ગણતરી અંગે અને ગણિત અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન વિદ્યાર્થીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે તે માટે સુધારો બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરનારને ફાયદો થશે આ નિર્ણયથી સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવો હેતુ અગ્નિકાંડ બાદ સુરતની સ્કૂલોમાં ફાયર પ્રશિક્ષણ શરૂ વિદ્યાર્થીઓને આગની ઘટનામાં શું કરવું તે અંગે જ્ઞાન અપાયું ફાયર ઇન્સ્ટિગ્યુશન કઈ રીતે ચલાવવું તે પણ શીખવાડવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પણ કહ્યું આ પ્રકારનું જ્ઞાન અતિ આવશ્યક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય નિદત બારોટે આરોપ લગાવતા કહ્યું પેપર ફોડનારાઓને બચાવવામાં નહીં આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કબૂલ્યું કે પેપર ફૂટ્યું છે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી થઈ બીસીએ સેમેસ્ટર 4નું પેપર એપ્રિલ મહિનામાં ફૂટ્યું હતું
વડતાલ સ્વામિનારાયણ મંદિરના જેપી સ્વામી ભૂગર્ભમાં દુષ્કર્મની ફરિયાદ બાદ છેલ્લા 3 દિવસથી જેપી સ્વામી ફરાર. વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પોલીસની સઘન તપાસ. સ્વામી દેશ છોડીને ના ભાગે તે માટે લુકઆઉટ નોટિસ. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર ટીએમસી સાંસદ યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ. બીજેપીના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે કર્યા આક્ષેપ. સમગ્ર મામલે વિજય પવારે નિવેદન આપ્યું કે કોર્પોરેશને યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. નામંજૂર કર્યા બાદ પણ યુસુફે પ્લોટ પર તબેલો અને દિવાલ બાંધી દીધો છે. આ સાથે જ તાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો પણ આરોપ. યુસુફ પઠાણે 2012ના જમીન વેચાણ લેવાની માંગણી કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. વિજય પવારે વધુમાં આક્ષેપ કરતા કહ્યું, 2014માં જ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. વિજય પવારે કોર્પોરેશનનો પ્લોટ પાછો લેવા પણ માંગ કરી હતી. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું. રાજકોટ ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી ભૂલ થઈ છે. આપણી પહેલી પ્રાયોરિટી માનવ જીવ માટે હોવી જોઈએ. અધિકારી કે પદાધિકારી બધાએ આ બાબતનું ધ્યાન રાખવું. રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે તેનું ધ્યાન રાખવાનું છે. વિકાસની દોડમાં બીજી બાબતે ધ્યાન રાખવી જોઈએ. સરકારે એસઓપી પણ જાહેર કરી છે. ગેરકાયદેસર કામ શરૂઆતમાં જ અટકાવવાનું છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. હાઈકોર્ટની સુઓ મોટો પર થશે સુનાવણી. એસઆઈટીની અત્યાર સુધીની તપાસની માહિતી અપાશે. રાજ્યમાં કાર્યવાહીનો રિપોર્ટ સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે. ગેરકાયદે બાંધકામ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગેરકાયદે બાંધકામ થાય તે પહેલા જ રોકી લો. બાંધકામ થયા પછી બંને બાજુથી તકલીફ. ભાવનગરમાં જિલ્લા પંચાયત હસ્તકનું બિલ્ડિંગ જર્જરિત થતા સીલ કરાયું. આ બિલ્ડિંગમાં આવેલું જૂનું કોંગ્રેસ કાર્યાલય પણ સીલ. મનપાના એસ્ટેટ વિભાગે સીલ કર્યું. વિદ્યુત સહાયક ભરતી કૌભાંડને લઈ અત્યાર સુધી 30 જુનિયર આસિસ્ટન્ટ ફરજ મુક્ત કરાયા. 30માંથી 11 કર્મચારીઓને 2023માં ફરજ મુક્ત કર્યા. 2024માં વધુ 19 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. વર્ષ 2021માં વિદ્યુત સહાયક ભરતીમાં કૌભાંડ. રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓની બદલી. કામ ઝડપી ન થતું હોવાને કારણે ચીફ એન્જિનિયર સહિત 5 ઉચ્ચ અધિકારીઓની બદલી કરાઈ. ચીફ એન્જિનિયર ડીવી લાખાણીને ભાવનગર મુકાયા. જેપી મહેતા, કિરણ પટેલ, કેએન વાઘમશ્રીની બદલી કરવામાં આવી. સુરતની સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના તબીબ પીતેલી હાલતમાં. પીજી હોસ્ટેલમાં ડોક્ટર મૃગેન્દ્રસિંહ પીતેલી હાલતમાં મળી આવ્યો. ડીન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાતા ભાંડો ફૂટ્યો. અંકલેશ્વરમાં સફાઈ અભિયાનના નામે હોદ્દેદારો ફોટો સેશન કરતા જોવા મળ્યા. શહેર ભાજપ પ્રમુખ સહિત ફોટો સેશન કરતા નજરે પડ્યા હોદ્દેદારો. નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓ પણ ફોટો સેશનમાં હાજર. સરકારી કચેરીમાં મુખ્યમંત્રીએ વ્યસન મુદ્દે કહ્યું, ઓફિસ અવર્સમાં તમાકુ ખાતા અટકાવવા જોઈએ. કચેરીમાં તમાકુ ખાતા કર્મચારીઓને અટકાવવા ખૂબ જ જરૂરી. આમાંથી કર્મચારીઓને પણ ફાયદો થશે. તે પણ 2 મસાલા ખાતો ઓછો થશે. ગિનીબેન ઠાકોર ગાંધીનગર પહોંચ્યા. ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષને આજે રાજીનામું આપશે. વાવ બેઠક પરથી ધારાસભ્ય છે ગિનીબેન ઠાકોર હવે સાંસદ તરીકે દિલ્હીમાં બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. ભાજપ અને કોંગ્રેસની નજર હવે વાવ વિધાનસભા બેઠક પર. વાવ બેઠક ખાલી થતા દાવેદાર કોણ તેની ચર્ચા તેજ. કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, કેપી ગઢવીને ચૂંટણી લડાવી શકે. ભાજપ વાવ બેઠક પરથી ગજેન્દ્રસિંહ રાણાને બનાવી શકે છે ઉમેદવાર. સ્વરૂપજી ઠાકોર, ખેમજી વાઘેલા, રજનીશ પટેલને પણ ઉમેદવાર બનાવી શકે. પોલીસે 5મા દિવસે કરી ગણેશ જાડેજાની ધરપકડ. યુવકને નિર્વસ્ત્ર કરીને માર મારવાના કેસમાં આખરે ધરપકડ બાદ ગણેશ જાડેજાનો બેશરમ હસતો ચહેરો સામે આવ્યો. આરોપી ગણેશ જાડેજાને પોલીસની વીઆઈપી ટ્રીટમેન્ટ.
ગણેશની તપાસ સોંપાઈ તો ડીવાયએસપી રજા પર ઉતરી ગયા. પોલીસે હજુ સુધી ગણેશ જાડેજા વિરુદ્ધ એક પણ નક્કર પુરાવા એકઠા નથી કર્યા. ત્યારે ગણેશ જાડેજાના બચાવવાના પોલીસ પર રાજકીય દબાણ હોવાના ઉઠ્યા છે સવાલ. ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ અનુસૂચિત જાતિનો પ્રચંડ દેખાવ. જૂનાગઢથી ગોંડલ સુધી પ્રતિકાર રેલી અને મોરચો. આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કલમ, ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવા પણ માંગ કરવામાં આવી. સરકારી વકીલ તરીકે પંડિતની નિમણૂક કરવામાં આવી. અનુસૂચિત જાતિના પ્રચંડ દેખાવના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા. સમગ્ર રેલીની ગાંધીનગરથી દિલ્હી સુધી નોંધ લેવાઈ. 29 જિલ્લામાંથી અનુસૂચિત જાતિના લોકો ઉમટ્યા. આ રેલીમાં આકરા પગલાં નહીં લેવાય તો મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાની ચીમકી. જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિતના આરોપીઓની પૂછપરછ. જેલમાં જ પોલીસે 11 આરોપીઓની પૂછપરછ કરી. આરોપીઓએ ઘટના સમયે પહેરેલા કપડાં અને મોબાઈલ મંગાવાયા. યુવાનનો વિડીયો ઉતાર્યો હોવાનો પણ ગણેશે ઇનકાર કર્યો. પોલીસે મોબાઈલ એફએસએલમાં તપાસ માટે મોકલ્યો. ફરિયાદીએ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરિયાદ કરી. ફરિયાદી સંજય સોલંકીના હાથમાં રહેલા ટેટૂને લઈને અભદ્ર ટિપ્પણી કરાઈ. પોલીસે ફરિયાદના આધારે પૂછપરછ હાથ ધરી. કચ્છના સામખિયાળીમાં સરકારી ક્વાર્ટરમાં જ વીજ ચોરી. જેટકોના 20માંથી 7 ક્વાર્ટરમાંથી વીજ ચોરી ઝડપાઈ. વીજ ચોરીને લઈ પીજીવીસીએલે દંડ ફટકાર્યો. વીજ ચોરી કરતા 7 મીટર પીજીવીસીએલે જપ્ત કર્યા. નવસારીમાં સાંસદ ધવલ પટેલ શ્રમિકોની વહારે આવ્યા. બાંધકામ સ્થળે કોન્ટ્રાક્ટરના શ્રમિકો પર અત્યાચાર. લાંબા સમયથી મજૂરી ન ચૂકવતા હોવાની સાંસદને જાણ થતાં તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. સાંસદે પોલીસને જાણ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાવી. વલસાડ જિલ્લામાં પવન સાથે વરસાદ. વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ. વહેલી સવારથી જ વલસાડના વાતાવરણમાં પલટો. વલસાડ જિલ્લામાં 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો. વલસાડ જિલ્લા સહિત દમણમાં વરસાદી માહોલ. વલસાડના ઉમરગામ સહિતના વિસ્તારમાં પણ વરસાદ. સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક. ધંધુકા પંથકના વાતાવરણમાં પલટો. ધંધુકા શહેર સહિત તાલુકા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે પવન સાથે વરસાદ વરસ્યો. ફેદરા, સાલાસર આ સાથે જ અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો. ખેડૂતોમાં ખુશીનો માહોલ. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં વરસાદ. પવન સાથે ધીમી ધારે ઝરમર વરસાદ. પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક. સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે પર વરસાદ. ચોટીલા આસપાસના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક. રતનપુરમાં વરસાદથી વીજપોલ તરાશાયી. ભારે પવનથી બાદરપુરામાં વૃક્ષ અને વીજપોલ તરાશાયી. રસ્તા ઉપર વીજપોલ પડતા અને વાયર પડતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વીજ પુરવઠો બંધ કરવા ગ્રામજનોની યુજીવીસીએલમાં રજૂઆત. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી. દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. અમદાવાદ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદ રહેશે. છોટાઉદેપુર, ગાંધીનગર, વડોદરા, નવસારીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદની આગાહી. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી. મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે. આગામી 5 દિવસમાં તાપમાનમાં થશે ઘટાડો. નવસારી સબ જેલમાં આરોપી કેદીએ હોબાળો મચાવ્યો. કેદી સંતોષ દેહરીએ વૃક્ષ ઉપર ચડી મચાવ્યો હોબાળો. સારવાર માટે લઈ જતી વખતે ભાગીને ઝાડ ઉપર ચડ્યો. ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યો. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પાણીની સમસ્યા. ઉત્તર ઝોન એએમસી કચેરીમાં સ્થાનિકોનો વિરોધ. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કરશે પ્રતિક ઉપવાસ. 6 મહિનાથી લોકો પાણી માટે મારી રહ્યા છે વળખા. નીટની પરીક્ષામાં ગેરરીતિ મામલે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો. આ તમામ વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે.
આ ઉમેદવારો માટે હવે 23 જૂને ફરી પરીક્ષા લેવાશે અને પરિણામ 30 જૂનના રોજ જાહેર કરાશે, જેથી કરીને જુલાઈમાં શરૂ થતા કાઉન્સેલિંગને અસર ન થાય અને 6 જુલાઈની પહેલાથી જ નક્કી કરેલી તારીખથી તમામનું કાઉન્સેલિંગ એકસાથે થઈ શકે. નીટ યુજી 2024 પરિણામને પડકારતી 3 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં થઈ હતી સુનાવણી. 4 જૂને પરિણામ જાહેર થયા બાદ અરજીઓ દાખલ થઈ હતી. અરજીઓમાં એવી માંગણી કરવામાં આવી છે કે પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ એસઆઈટી એક્સપર્ટ કમિટી દ્વારા કરવામાં આવે. જમ્મુ કાશ્મીરના ડોડોમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓની શોધખોળ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળના જવાનો ડ્રોન અને સ્નીફર ડોગની મદદથી આતંકવાદીઓની શોધખોળ કરી રહ્યા છે. ડોડા અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ. અયોધ્યામાં રામ મંદિર બાદ શહેરની સુરક્ષા અભિત કરવામાં આવશે. ભગવાન રામના ભક્તોની સુરક્ષા માટે બ્લેક કેટ કમાન્ડો તૈનાત કરવામાં આવશે. આ માટે એનએસજી યુનિટની સ્થાપના કરવા માટે તૈયારી શરૂ કરાઈ. શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ બાદ હવે જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે. એનએસજી કમાન્ડો યુનિટ સ્થાપવા માટે જમીનની શોધ ચાલી રહી છે. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ બ્લેક કેટ કમાન્ડોને અહીં તૈનાત કરાશે. ઉત્તર પ્રદેશના લખનઉમાં અકબરનગરના કુકરેલ રિવરફ્રન્ટ પર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અકબરનગર 1 અને 2માં ડિમોલિશન ડ્રાઈવ 4 દિવસથી ચાલી રહી છે. કેટલાક લોકોએ સરકારની કાર્યવાહી સામે સખત વિરોધ કર્યો. લખનઉના અકબરનગર દુકાનો અને મકાનો સહિતના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલ્યું. સ્થાનિકોએ બુલડોઝરને જોતા જ પોતાનો સામાન લઈ જગ્યા ઉપર ખાલી કરી દીધો છે. 2 પાળીમાં ચાલતી ડિમોલિશન ડ્રાઈવ માટે સુરક્ષા દળ તૈનાત. ચોમાસાની ધીમી ચાલતી પ્રક્રિયાથી ઉત્તર ભારતમાં હજુ 4 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. તાપમાનનો પારો 42 થી 46 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન. પીએમ મોદી G7 સમિટમાં ભાગ લેવા ઇટલી જશે. આજે સાંજે પીએમ મોદી ઇટલી જવા રવાના થશે. ઇટલીના પીએમ જોર્જિયા મેલોની સાથે બેઠક કરશે. પીએમ મોદી G7 દેશના વડાઓ સાથે પણ બેઠક કરશે. ઇટલીમાં ખાલિસ્તાન સમર્થકોની નાપાક હરકત. પીએમ મોદીની મુલાકાત પહેલા ગાંધીજીની મૂર્તિ તોડી પાડી. ઇટલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરી. આજે પીએમ મોદી ઇટલીમાં G7 શિખર સંમેલનમાં જશે. ખાલિસ્તાન સમર્થકોએ હડતી પસી ગજ્જરનો ઉલ્લેખ કર્યો. નવસારી પોલીસે મહિલા ઠગ ઋષિદા ઠાકોરને ઝડપી પાડી છે. ઋષિદાના મંત્રીઓ અને નેતાઓ સાથેના ફોટો પણ ચર્ચાનો વિષય બન્યા. તે નેતાઓ સાથેના ફોટો બતાવી લોકોને વિશ્વાસમાં લેતી હતી. ઋષિદા રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસા થયા છે. તપાસ માટે ઋષિદાને દિલ્હી લઈ જવામાં આવી. રેલવેમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી કરતી હતી. વિશ્વાસ અપાવવા દિલ્હીમાં તાલીમ પણ આપતી. તાલીમ આપ્યા બાદ નકલી કોલ લેટર પણ મોકલતી હતી. દેશભરમાં 33 યુવકોને લાલચ આપી. અમદાવાદમાં જ્વેલર્સ સાથે ઠગાઈ કરી માતા પુત્ર ફરાર. 13 લાખના દાગીના ખરીદે બેંક બેલેન્સ ન હોય તેવા ચેક આપી છેતરપિંડી આચરી. ઉષા સોની અને કેતન સોની વિરુદ્ધ ફરિયાદ. સુરતમાં મૃત મિત્રનો મોબાઈલ ચોરી કરી પૈસા ઉપાડ્યા. મોબાઈલ ચોરી કરી ગૂગલ પેથી 3 લાખ ઉપાડી લીધા. પોલીસે આરોપી સંદીપ દેસાઈની ધરપકડ કરી. અને આગળ વાત કરીએ પાટણ એસીબીના હાથે લાંચો અધિકારી ઝડપાયો. એસટી વિભાગમાં ફરજ બજાવનાર અધિકારી ઝડપાયો. રજા મંજૂર કરવા ગૌતમ રાવલે 1000ની લાંચ માંગી. ફરિયાદીની 1 દિવસની રજા મંજૂર કરવા લાંચ માંગી. ભરૂચમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા પકડાયો. કોન્ટ્રાક્ટરનો સામાન બહાર લઈ જવા લાંચ માંગી. વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝે ન્યૂઝીલેન્ડ સામે 13 રને વિજય મેળવ્યો. પ્રથમ દાવ લેતા વેસ્ટ ઇન્ડિઝે નિર્ધારિત 20 ઓવર્સમાં જ 9 વિકેટ 149 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડિઝના રુધરફોર્ડે સર્વાધિક 68 રન નોંધાવતા પ્લેયર ઓફ ધ મેચ બન્યો. ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવીને સુપર 8 ગ્રુપમાં પ્રવેશ મેળવ્યો. સૂર્યકુમારના અણનમ 50 રન અને શિવમ દુબે 31 રન ફટકાર્યા.
પ્રથમ બેટિંગ કરતા અમેરિકન બેટ્સમેને 20 ઓવરમાં 110 રન નોંધાવ્યા તો 111 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી. શેરબજાર ઓલ ટાઈમ હાઈ પહોંચીને નીચે આવ્યું. સેન્સેક્સ 77,145 અને નિફ્ટી 23,481ને સ્પર્શ કર્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 28માં વધારો અને 2માં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો અને એનર્જી શેરમાં વધુ તેજી. સ્વામિનારાયણના સંતો સામે હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યભરમાંથી સેંકડો હરિભક્તો ઉમટી આવ્યા. હરિભક્તોએ આક્રોશ સાથે જણાવ્યું કે અમુક લંપટ સંતોને કારણે પૂરો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થાય છે.